સરદારનગર વિસ્તારમાંથી રોલેક્સ સ્પાની આડમાં ચાલતો કોટરખાનું ઝડપાયું। એએચટીયુ શાખાને મળેલી બાતમીના આધારે સરદારનગરના જગદીશ આર્કેડ એપાર્ટમેન્ટના બીજા માળના ફ્લેટમાં આવેલ રોલેક્સ સ્પા સેન્ટરમાં નકલી ગ્રાહક મોકલી પાડેલા દરોડા દરમિયાન વિપુલભાઈ માસાભાઈ ડાંગર રહે પ્લોટ નંબર 30 મસ્તરામ સોસાયટી માર્કેટિંગ યાર્ડની સામે ટુપેશભાઈ કાંતિભાઈ જાની બ્લોક નંબર 101 રહે 25 વારિયા ચિત્રા ભાવનગર પોતાની રોલેક્સ નામની સ્પામાં અનૈતિક વ્યાપાર કરવા માટે જગ્યા પૂરી પાડી મહિલાઓને પોતાના રૂમમાં રોકી રાખી અને ગ્રાહક બોલાવી શરીર સુખ માણવા આવતા ગ્રાહકો પાસેથી ગ્રાહક દીઠ 2 થી 2,500 રૂપિયા વસૂલ થઈ તે પૈકી ₹1,000 મહિલાને આપી બાકીના રૂપિયા પોતાની પાસે રાખતા હોવાનું જણાવતા સ્પાના રૂમમાંથી મહિલાઓ સાથે મળી આવેલા સારીમ ઇમરાનભાઈ હબીબાણી રહે સંગડિયા બજાર, ભરતભાઈ જીવરામભાઈ સોલંકી રહે કુંભરવાડા ગડેજી વડલા સરમળિયા દાદાના મંદિર પાસે, કાર્તિક રામજીભાઈ દિલાતર રહે વાળુકોટ પૈસા આપીને શરીર સુખ માણવા આવ્યાનું જણાવતા તમામની ધરપકડ કરી રોકડ ₹13,000, 6 મોબાઈલ કિંમત ₹30,000, ભાડા કરારના કાગળો અને 1 બોટલ મળી કુલ ₹43,000નો મુદ્દામાલ કબજે કરી ઇમરોલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટની કલમ 345 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। કાઢતા કેવો હમણાં